સીતારામ જયલીભાઈમાં આજ બીજ છે. હું કંડોળા જવાની છે દર્શન કરવા, પણ પહેલાં ઘરનું થોડું કામ પતાવી લો. મારી મોર્નિંગ થઈ ગઈ છે, અત્યારે ગાર્ડનમાં આવી ગઈ. આમ જો કે હું 6:30 વાગ્યામાં ઉઠી જાઉં છું. 6:30 તો હું નીચે આવી ગઈ હોય, પછી મારું કામ ચાલુ કરી દઉં. અત્યારે આ થોડાક પાંદડા વારવાના છે, એ કરી નાખું, ઝાડમાં પાણી નાખી દઉં. બાકી ઘરમાં દાળ ભાતનું કુકર મુકાઈ ગયું છે. હવે માન પપ્પા ઉઠ્યા તો પછી દૂધ પી. ત્યાં એ લોકો નાસ્તો કરતા હોય ને તો થોડીક વાર ત્યાં બેસું, વાતુચીતું કરીએ. ત્યાં તો મારું કામ લગભગ પતી ગયું હોય, એટલે હું થોડોક ટાઈમ સવારમાં અમે 3 તો રોજે સવારમાં માન પપ્પા હમણાં નાસ્તો કરતા હશે ને ત્યારે હું ત્યાં ટેબલે બેસીને દૂધ પી, એટલે થોડી વાતચીત થઈ જાય સવારમાં. અને થોડોક ટાઈમ પણ એ લોકો સાથે મળે મને. બાકી તો હમણાં આખો દિવસ ભાગ દોડમાં ક્યાં ટાઈમ જાય છે ખબર નથી પડતી. આજે પહેલાં કેરી આવી હતી થોડોક ટાઈમ પહેલાં, એ પાકીને કાલ ગોથલું ખાલી પડ્યું નીચે. બાકી તો અધરો ત્યાંથી ખાઈ ગયા પંખી. મને તો જોવાય નથી મળી. બહુ કોશિશ કરી કે ટ્રાય કરું કે ખાલી જોવા મળે ક્યાં છે એમ, પણ આંબા આટલા કોરી ગયા ને કે દેખાતું નથી કંઈ, ને પંખી ખાઈ જાય. મારો વારો આવે તો થાય એકાદ કેરીમાં. બધા એમાં પાણી નખાઈ ગયું, ભરાઈ ગયું ફર્યું. ઘણા લોકો મને એમ કહેતા હોય કે તમે શું કામ વારતા હોય, વારવાવાળા બેન રાખી લ્યો. તો હા, એ તો કંઈ વાંધો નથી, વારવાવાળા બેન તો રાખી લે, પણ આટલું વારવામાં મને ખાલી 10 મિનિટ પણ નથી લાગતી. એની સામે તો હું અડધી કલાક અહીંયા બગીચામાં આટા મારતી હોય. મને ગમે આ ઝાડવાઓ સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો, કેમ કે આપણે ઉજેરા હોય હાથે તો રોજે એક વખત એની મુલાકાત લેવી જરૂરી છે. પપ્પા અહીંયા પાણી નાખી દે તો. પપ્પા સીતારામ. પપ્પાને થોડીક વાર ટાઈમ જાય ને પપ્પા, નળી હાથમાં આવી જાય એટલે તો મજા પડી જાય. સવારમાં થોડીક વાર પાણી અહીંયા નાખી. ઓલી સાઈડ તો ઓછા આવતા હોય છે, એ હજી ઉઠા નહોતા, મેં પાણી ત્યાં નાખી દીધું. હમણાં ઉઠા ને તો એ કે હું અહીંયા પાણી નાખી દઉં. હવે હું કંડોળા જાઉં. ઘણો બધો સામાન હતો, શાકભાજી હતું, કરિયાણું હતું, એ બધું સ્કૂલે ઉતારી ને પછી હવે મંદિરે જાઉં. આજે થોડુંક મોડું થઈ ગયું, થોડુંક એટલે ઘણું વધારે થઈ ગયું મોડું. 11:20 થઈ ગઈ. બાકી તો હું આ ટાઈમે પાછી આવી ગઈ હોય. જ્યાં સુધી મને મંદિરે જઈ ન આવો ને તે દિવસ, ત્યાં સુધી બીજના દિવસે મને આમ શોખ ન થાય. એમ થાય કે જલ્દી જઈ આવું. પણ જે લેવા દેવાનું કામ હતું એ પણ જરૂરી જ હતું. ઘરનો સામાન એ થોડોક લેવાનો હતો, અને સ્કૂલે હતું, શાકભાજી હતું, બીજો સામાન હતો, બધું પહોંચાડી દઉં. શનિવાર છે, છોકરાઓ માટે સાંજે કંઈક નવીન બનાવતા હોય, અલગ ટૂંકમાં એને જે ભાવતી વસ્તુ હોય ને એવું કંઈક બનાવીએ કે જે છોકરાઓને ભાવતું હોય. પાઉંભાજી છે, કંઈક નવું એમ દર શનિવારે. તો એ બધી તૈયારી હોય કરવાની મારે. સામાન પહોંચાડવાનો હોય, રસોઈ તો રસોઈયા કરતા હોય, પણ સામાન પહોંચાડી દઉં. અને શું બનાવવું એ નક્કી કરીને હું કહેતી હોય, એટલે એવું બધું કામ હોય. અત્યારે અમે ક્યાં જામનગર ચોકડીએ જે પાર્ક છે ને ત્યાં આવ્યા. જોકે જાવું તો અમારે પિક્ચર જોવા, આજ પણ કંઈ મેળ ન આવ્યો. કોઈ ફ્રી ન થયું આજ. એટલે પછી ગમે ત્યાં જાવું એમ ભેગું 2 કલાક ભેગા રહેવું, મસ્ત ટાઈમ સ્પેન્ડ કરીએ, વાતો કરીએ. એટલે પછી અહીંયા પાર્કમાં આવ્યા, છોકરાઓ રમતે ચડી ગયા ને અમે આમાં ઘૂમરા મારીએ. હવે પાર્ક બહુ મસ્ત બનાવ્યો છે નવો.
હજી થોડું થોડું કામ ચાલુ છે. અહીંથી છે રસ્તો. અને કટિંગ કર્યો તો કેવી રૂપાળ લાગે. મહેંદીથી બીજું કંઈ છે. બહુ મસ્ત આખો મોટો પાર્ક છે. છોકરાઓને રમવાની મજા આવે ને આપણે થોડીક વાર આટા મારવાની મજા આવે એવું છે. સારું લાગે. બહુ જ મસ્ત. આઈ લવ રાણા બાબુ લખ્યું છે. બહુ મસ્ત છે. અહીંયા કૃષ્ણનો છે વચ્ચે પોસ્ટર. હજી આ બગીચો હમણાં છે ને નવો જ બન્યો છે ને આ ફર્સ્ટ જ હજી આપણાથી જ ઉદ્ઘાટન થયા છે. અહીંયા તો કામ ચાલુ છે હજી. જે જોખીન માણસો હોય ને પહેલા દી આવી જાય ને. સરસ. અત્યારે એકદમ આમ મજા આવે એવું છે ગાર્ડનમાં. ગ્રીનરી બધી છે. એટલું મસ્ત. આ ઠંડી નથી, ગુલાબી ઠંડી છે ખાલી. હેલો હેલો દેવ હેલો. એક્સરસાઇઝ કરે. વોકિંગ કરો. આપણે બેને રનિંગ કરવા જેવું થતું નથી દેવ. એક્સરસાઇઝ કરી લીધી. ઈ બાજુ હાલો જાય. ઓલું છે પછી ઓલા છે ત્યાં. મને બી મજા આવે. એક્સરસાઇઝ મશીન છે. હા, સવારમાં 5 વાગ્યામાં ઉઠીને આપણે રોજ 5 થી 6 કસરત કરવા આવતા રહીએ અહીંયા 1 કલાક માટે.
હરખી એક્સરસાઇઝ કરજો. આ 5 કિલો આજે જ ઉતાર નાખું. ના ના વજન નતું ઉતારવો, વજન તો બરાબર છે. ખાલી મોજ કરો ઘડીક વાર, વજન નતું ઉતારવો. મનવી આ સારું છે કે આ સારું છે વોકિંગ. સાયકલ એ મોટાઓને છે, મોટાઓને. આમાં બહુ મજા આવે એવું છે. પણ એ બે હાથે ટીંગાઈ ગયો. દેવ આમાં રેસ લગાડવાની નથી, આપણે એક્સરસાઇઝ કરવાની. ખાલી બેસવાનું જ લાગે. નથી બહુ હાર્ડ છે. એવું છે? બોડી બિલ્ડર હોય ને એનું છે. એવું પડતું ને. આમાં મારું શું અંદરથી હરખોલું થાય. આ પગ દુખતા હોય તો બહુ કામની વસ્તુ છે. ઈ તો ફોરો છે તે દોડે. હવે મનવીનો વારો છે. દેવ તું આ બાજુ આવતો રે બસ. ના પણ પગમાં કેવી હેઠેથી આમ મજા આવે, આમ મસાજ થઈ જાય આખું. બેઠા બેઠા સાયકલ કર. બેઠા બેઠા સાયકલ હાંકવાની છે. મજા આવે મનવી? કેવો મસ્ત મસાજ થઈ જાય હેઠેથી. પગમાં તરી એવું આમ કઈક લાગે અલગ અલગ. એકેય વસ્તુ ઘટવી ન જોઈએ ને દેવ. ઓલરાઉન્ડર છે, બધું આવડે એને. આવું કંઈક હોય તો હા મોજ પડે જાય. તો ફોન જ જોઈએ. લાગ્યું કાંઈ લાગે એવું નથી. એ થાકમાં છે હાવ. બસ એવું ઘણી.
બાકી જમ થાય 10 પી લે ગઈ લીધવાની